જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવશું એકદમ નવી રીતે અને બહુ જ સરળ એવું ઝટપટ બની જાય તેવા દૂધીમાંથી હલવો। દૂધીમાંથી હલવો બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં આ રીતે મારા ખેતરની અને એકદમ ફ્રેશ એવી તાજી દૂધી લઈ લીધી છે। હવે આ દૂધીની બહુ જ ઓવર એવી મોટી સાઇઝ છે, તેની અંદરથી આપણે 2 કિલો જેટલી દૂધીને કટ કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા 2 કિલો જેટલી દૂધીને કટ કરી લઈશું। તમે આ રીતે બરાબર તેને સેન્ટરમાંથી પીસ કરી શકો છો, અથવા તમે 2 કિલો દૂધી પણ લઈ શકો છો। હવે મેં અહીંયા 2 કિલો દૂધી અલગ લઈ લીધી છે। હવે તે દૂધીને આપણે આ રીતે પિલરની મદદથી તેને છોલી લઈશું। તમે જોઈ શકો છો તેની છાલને આપણે આ રીતે છોલીને કટ કરી લઈશું। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી આપણી દૂધી મેં છોલી લીધી છે અને તેને આ રીતે નાના એવા પીસીસમાં ડિવાઈડ કરી લીધી છે। હવે તેની અંદરથી આ રીતે એક પીસ લઈને છેણી એટલે કે ખમણીની મદદથી તેને ખમણી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે દૂધીને આપણે સારી રીતે ખમણી લઈશું। અહીંયા તમે દૂધીને સારી રીતે ખમણીને તમારે એકવાર જરૂર યાદ રાખવાની કે તેની અંદર જો બીજનો ભાગ હોય તો તેને નહીં ખમણવાનો, કારણ કે બીજનો ભાગ હશે તો દૂધીનો હલવો બહુ સારો નહીં બને। આ રીતે જો વચ્ચે બીજ હોય તો તેને આજુબાજુથી ખમણીને એડ કરીશું। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું મેં અહીંયા દૂધીને ખમણીને તૈયાર કરી લીધી છે અને બહુ જ સરસ એવું ઝટપટ આપણું દૂધીનું ખમણ બનીને તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો એકદમ સરસ એવી તેની છીણ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આ જે છીણ છે દૂધીની અંદર બહુ જ ઓવર પ્રમાણમાં પાણી હોય છે, તમે જોઈ શકો છો। હવે આ રીતે તેને બરાબર 2 હથેળીની વચ્ચે આ રીતે દબાવીને તેનું બધું જ પાણી આપણે નીકાળી લઈશું। બહુ જ સરસ એવું આપણું આ રીતે પાણી નીકળી જાય તેનું ખાસ ધ્યાન રાખવું, જેથી કરીને આપણે હલવો બનાવતી વખતે વધારે પાણી બાળવાની જરૂર નહીં પડે। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું આપણું એકદમ ડ્રાય એવું ખમણીને તૈયાર થઈ ગયું છે। હવે મેં અહીંયા કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે। તે કઢાઈની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી લઈશું અને ઘી ગરમ થઈ જાય એટલે તેની અંદર જે દૂધીનું આપણું ખમણેલું છીણ હતું તેને એડ કરી લઈશું અને તેને બરાબર સારી રીતે આપણે રોસ્ટ કરી લઈશું। ઘીની અંદર દૂધીને રોસ્ટ કરવાથી દૂધીનો ફ્લેવર બહુ જ સરસ આવે છે અને દૂધી આપણી સારી એવી કૂક થઈ જશે। દૂધી જેમ આપણી કૂક થશે તેમ તેની આજુબાજુમાંથી ઘી સેપરેટ થવા લાગશે, એટલે કે ઘી છૂટવા લાગશે અને દૂધીનો કલર પણ ચેન્જ થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે દૂધીને આપણે સારી રીતે બરાબર મિક્સ કરીને એકદમ સરસ એવી રોસ્ટ કરી લઈશું અને બહુ જ સરસ એવું આપણું ઘી દૂધીનું સારી એવી ઘીની અંદર કૂક થવા લાગી છે। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું ઘીની અંદર ખમણ આપણું મિક્સ થઈ જાય છે અને સારું એવું બરાબર ઘી છૂટવા લાગે ત્યાર સુધી તેને કૂક કરી લઈશું। અને બીજી પ્રિપેરેશન માટે મેં અહીંયા તપેલીમાં 1 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી લીધું છે અને હવે તેની અંદર આપણે 500 ml જેટલું ફૂલ ફેટ મિલ્ક એડ કરી લઈશું। અહીંયા જો તમારે વધારે ક્વોન્ટિટી હોય તો તમે 1 લીટર દૂધ પણ એડ કરી શકો છો। અહીંયા હું 500 ml જ દૂધ એડ કરી રહી છું। હવે દૂધને 2 બોઇલ આવે ત્યાર સુધી ગરમ થવા દઈશું। ત્યાર સુધી અહીં આપણે દૂધીના હલવાની અંદર આપણે અડધા કપ જેટલી ખાંડ એડ કરી લઈશું। અહીંયા આ સ્ટેજ પર ખાંડ એડ કરવાથી દૂધીનું જે પાણી છે તે બળશે, એની સાથે ખાંડનું પણ પાણી બળી જશે, એટલે કે તેને વધારે કૂક નહીં કરવું પડે। બરાબર સારી રીતે દૂધીની સાથે જ ખાંડને મિક્સ કરી લઈશું અને બંનેના પાણીને આપણે સારી રીતે એક જ સાથે એબ્ઝોર્વ કરી જાય તે રીતેનું કરીશું। તમે જોઈ શકો છો અહીંયા દૂધીની અંદર સારી રીતે ખાંડને મિક્સ કરી લીધી છે અને આપણી ખાંડ સારી રીતે મેલ્ટ થાય ત્યાર સુધીમાં અહીં આપણું દૂધ પણ સારું એવું 1 બોઇલ આવી ગયો છે। તે જ રીતે 2 બોઇલ આવે ત્યાર સુધી દૂધને આપણે સારી રીતે બોઇલ કરી લઈશું। અહીંયા આ રીતે દૂધને ગરમ કરીને એડ કરવાથી આપણો હલવો એકદમ સારો એવો દાણેદાર બનીને તૈયાર થશે। તમે જોઈ શકો છો અહીંયા આપણો સારો એવો દૂધીનો હલવો કૂક થઈ ગયો છે, તેનો કલર પણ સારો એવો ચેન્જ થઈ ગયો છે। તમે જોઈ શકો છો પહેલાં એકદમ ગ્રીન એવો કલર હતો અને હવે અહીંયા થોડો એવો લાઇટ ગ્રીન કલર થઈ ગયો છે। બહુ જ સરસ એવો અને એકદમ સોફ્ટ એવી દૂધી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો અને બહુ જ સરસ એવી કૂક પણ થઈ ગઈ છે। હવે દૂધી આપણી સારી રીતે કૂક થઈ જાય એટલે તમે જોઈ શકો છો જે આપણું બોઇલ કરેલું દૂધ હતું તે બોઇલ કરેલું ગરમ દૂધ આપણે દૂધીની અંદર એડ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે દૂધીની અંદર સારી રીતે આપણે બરાબર મિક્સ કરી લઈશું। દૂધને હવે બરાબર સારી રીતે આપણે દૂધીના ખમણની અંદર એડ કરી લઈશું। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું આપણું દૂધીનું ખમણ દૂધની અંદર બરાબર મિક્સ થઈ ગયું છે અને આ રીતે તેને બરાબર હલાવતા જઈને સારી રીતે દૂધ બળી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું અને બરાબર સારી રીતે એકદમ સરસ એવું દૂધ બળી જાય એટલે કે તેની અંદર કોઈ જ કચાશ ન રહે તે રીતે તેને બરાબર આપણે મિક્સ કરીને બોઇલ કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા આપણું બરાબર દૂધની અંદર દૂધ આપણું સારું એવું બળવા લાગ્યું છે
અને બહુ જ સરસ એવું સુગંધ આવવા લાગી છે. હું તમને એકવાર જરૂર યાદ કરાવીશ કે જો તમને મારી રેસીપી થોડીક પણ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને આવો જ સપોર્ટ કરતા રહેજો. અને હવે આ રીતે બરાબર મિક્સ કરતા જઈને તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલો ઇલાયચી પાવડર અને 1 પિંચ જેટલો ગ્રીન ફૂડ કલર એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા ઇલાયચી અને ગ્રીન ફૂડ કલર બંને ઓપ્શનલ છે. જો ઘરમાં અવેલેબલ હોય ને તમને ભાવતું હોય તો એડ કરી શકો છો અથવા તો તેને સ્કીપ પણ કરી શકો છો. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો ગ્રીન ફૂડ કલર એડ કરવાથી બહુ જ સરસ એવો તેનો કલર આવે છે અને બહુ જ સારો એવો તેનો લુક પણ આવે છે. તમે જોઈ શકો છો આ રીતે બરાબર મિક્સ કરી લઈશું અને તેને મિક્સ કરીને સારી રીતે દૂધ આપણું બળી જાય ત્યારબાદ તેની અંદર આપણે જે મેં અહીંયા ફ્રેશ મલાઈ લીધેલી છે અડધા કપ જેટલી તેને એડ કરી લઈશું. અહીંયા ઘરની જ મલાઈ મેં લીધી છે. જો મલાઈ એડ કરશો માવો એડ કરવાની જરૂર નહીં પડે. બહુ જ દાણેદાર અને ક્રીમી એવો આપણો હલવો બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો તેને બરાબર મિક્સ કરીને આપણે સારી રીતે કૂક કરી લઈશું જેથી કરીને દૂધ અને મલાઈ સારી રીતે એબ્ઝોર્વ થઈ જાય અને બહુ જ સરસ એવો દાણેદાર હલવો બનીને તૈયાર થઈ જાય. તમે જોઈ શકો છો આ રીતે તેને મિક્સ કરીને સારી રીતે કૂક થવા દઈશું. બહુ જ સરસ એવો આપણો હલવો બરાબર મિક્સ થઈને કૂક થઈ ગયો છે. તમે જોઈ શકો છો અને સારું એવું બધું જ મલાઈ બરાબર મેલ્ટ થઈ ગઈ છે. હવે તેને આપણે સ્લો ગેસની ફ્લેમ પર કૂક થવા દઈશું. ત્યાર સુધી મેં બીજી પ્રિપેરેશન માટે અહીંયા વઘાર્યું ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે વઘાર્યાની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી લઈશું અને ઘી એડ થઈ જાય એટલે ઘી બરાબર ગરમ થઈ જાય એટલે તેની અંદર મેં આ ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ લીધા છે તે ડ્રાયફ્રૂટમાં કાજુ બદામને સારી રીતે ઘીની અંદર રોસ્ટ કરી લઈશું. આ રીતે ઘીની અંદર કાજુ બદામને રોસ્ટ કરીને એડ કરવાથી બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે. તમે જોઈ શકો છો એકવાર જરૂર ટ્રાય કરજો. અહીંયા તમે ડ્રાયફ્રૂટને સ્કીપ પણ કરી શકો છો પરંતુ ડ્રાયફ્રૂટ એડ કરવાથી બહુ જ સારો એવો ટેસ્ટ અને લુક આવે છે. હવે ડ્રાયફ્રૂટ આપણા સારા એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને રોસ્ટ કરી લઈશું. તમે જોઈ શકો છો અહીંયા બરાબર સારા એવા આપણા ડ્રાયફ્રૂટ બરાબર રોસ્ટ થઈ ગયા છે અને આ રીતે બરાબર ઘીની અંદર રોસ્ટ થશે ત્યારે તેનો ટેસ્ટ અને સ્વાદ બહુ જ સરસ આવશે. હવે જે આપણો હલવો બરાબર કૂક થઈ ગયો હતો તેની અંદર આપણે ડ્રાયફ્રૂટને રોસ્ટ કર્યા હતા તેને એડ કરી તેને બરાબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે બરાબર મિક્સ કરીને તેને સારી રીતે આપણે થોડું એવું દૂધ રહી ગયું હોય તો તેને સારી રીતે આપણે કૂક થવા દઈશું. અહીંયા તમે જોઈ શકો છો થોડું એવું દૂધનું પ્રમાણ લાગી રહ્યું છે તેને આપણે બરાબર કૂક થવા દઈશું. અહીંયા ડ્રાયફ્રૂટ આપણા સારા એવા મિક્સ થઈ ગયા છે. અહીંયા તમે ડ્રાયફ્રૂટને હલવો જ્યારે તમે શેકતા હોય દૂધીને ત્યારે ઘીની અંદર તમે ડ્રાયફ્રૂટને પહેલાં રોસ્ટ કરીને નીકાળીને પછી પણ તેની અંદર હલવો તમે કૂક કરી શકો છો. અહીંયા આપણું સારું એવું દૂધ અડધું એવું બળી ગયું છે તમે જોઈ શકો છો અને અહીંયા આપણું શોર્ટ ટાઈમમાં જ સારો એવો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. બહુ જ સરસ એવો અને ઝડપથી અને ઝટપટ એકદમ સરળ એવો બની જાય છે. તમે જોઈ શકો છો અને અહીંયા આપણો દૂધીનો હલવો બહુ જ સરસ એવો બજાર જેવો હલવાઈ જેવો બનીને તૈયાર થઈ ગયો છે. જો ઘરમાં કોઈને દૂધી નહીં ભાવતી હોય તો પણ એકદમ એન્જોય કરીને ખાશે. હવે દૂધીને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈશું. સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો હલવો બહુ જ સરસ દાણેદાર એવો અને બહુ જ સરસ એવો લુકમાં પણ ટેસ્ટમાં પણ બહુ જ સરસ એવો બન્યો છે. એકવાર જરૂર ટ્રાય કરજો. બહુ જ મજા આવશે. બાળકો બહુ જ એન્જોયથી ખાશે. અને અહીંયા આપણો હલવો સર્વિંગ પ્લેટની અંદર સર્વ થઈને પણ તૈયાર થઈ ગયો છે. એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપીસ જોવા મળતી હશે તે રેસીપી પર તમે ક્લિક કરીને બીજી પણ અધર રેસીપીસ તમે જોઈ શકો છો. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.